हेलो विद्यार्थी मित्रों, આપણે ભણી રહ્યા છીએ WH ક્વેશ્ચન એટલે કે ફ્રેમિંગ ધ ક્વેશ્ચન, જેમાં પ્રશ્નાર્થ વાક્ય છે એટલે કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન આપણે ભણીએ છીએ. આમ કહીએ તો સમય સૂચક સર્વનામો ભણી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ફરી વખત યાદ કરાવી દો. અત્યાર સુધીમાં આપણે જે પ્રશ્નાર્થ સૂચક સર્વનામો ભણ્યા એમાં what, who, which, how many, how much, why અને when. બરાબર? કેટલા છે યાર? what, who, which, how many, how much, why અને when. ટોટલ 7 ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે કે પ્રશ્નાર્થ સર્વનામ WH ક્વેશ્ચન ફ્રેમિંગ ધ ક્વેશ્ચન માટે આપણે કુલ આટલા પ્રશ્નસૂચક શબ્દો છે ને અત્યાર સુધીમાં ભણ્યા. હવે આપણે 7મા ધોરણમાં ભણવાના થતા છેલ્લા 2 પ્રશ્નસૂચક શબ્દો છે એની ડિસ્કસ કરવાના છે અથવા તો ભણવાના છે. એમાંનું એક છે વેર અને બીજું છે હાઉ. બરાબર? એમાં હાઉ આપણે એક એક્સ્ટ્રા ભણશું, 7મા ધોરણમાં આપણે નથી, પણ વેર આપણે 7મા ધોરણમાં ખાસ ભણવાનું થાય છે. એટલે આપણે વાત કરીએ છીએ સૌપ્રથમ વેર. આમનું ગુજરાતી ક્યાં? સૌપ્રથમ તો વેરનો ઉપયોગ ક્યારે? તો કે ભાઈ સ્થળ જાણવા માટે. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યો ભણીએ છીએ તેમ તમારે વાક્યમાં અથવા તો પ્રશ્નાર્થ વાક્યમાં તમે મને પ્રશ્ન પૂછો છો, એ પ્રશ્નમાં તમારે કોઈ વ્યક્તિ પાસેથી ક્યાં એવું કોઈ સ્થળ જાણવું છે કે ભાઈ કયા સ્થળે. મારે કોઈ વ્યક્તિને એમ પૂછવું છે કે ભાઈ તમે ક્યાં જાઓ છો, તમે ક્યાં જઈ રહ્યા છો. તે વ્યક્તિ કે ભાઈ હું માર્કેટમાં જઈ રહ્યો છું, બજારે જઈ રહ્યો છું, સ્કૂલે જઈ રહ્યો છું. તો એમાં એ વ્યક્તિ પાસેથી એ ક્યાં એવા અર્થમાં જો મારે સ્થળ જાણવું છે તો એ સ્થળ જાણવા માટે જે હું પ્રશ્નાર્થ વાક્ય એમને પૂછીશ અથવા તો પ્રશ્નાર્થ વાક્ય હું બોલીશ એમની શરૂઆત વેરથી થાય. એટલે સ્થળ જાણવા માટે જ્યારે આપણે સ્થળ જાણવું છે તો સ્થળ જાણવા માટે જે પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવીએ એ પ્રશ્નાર્થ વાક્યની રચના એ વેરથી થાય. સૌપ્રથમ આપણે વાત કરીએ વેરથી બનતા પ્રશ્નાર્થ વાક્યોની રચના એ કઈ રીતની હશે. તો કે ભાઈ આમની વાક્ય રચના સૌપ્રથમ વાક્યની શરૂઆતમાં આપણે આમની વાક્ય રચના બનાવીએ તો જો આપણે આની વાક્ય રચના બનાવીએ તો સૌપ્રથમ વાક્યની શરૂઆતમાં સૌપ્રથમ વેર સ્થળ જાણવું છે ત્યારે પ્લસ ટુ બી ક્રિયાપદ નું સહાયકારક ક્રિયાપદનું રૂપ એ વાક્યના કાળ મુજબ આવશે પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ કર્તા પ્લસ ક્રિયાપદ. બરાબર? કર્તા મૂક્યો પછીથી ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ OW પ્લસ પ્રશ્ન. અન્ય શબ્દો હોય તો ઠીક છે, બાકી વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે મારે સ્થળ જાણવું છે તો વાક્યની અંદર સ્થળ જાણવા માટે જે પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવીએ એ પ્રશ્નાર્થ વાક્યની રચના એ વેરથી થાય. એટલે સ્થળ જાણવા માટે જે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છે એમના માટે વેર. કેવા વાક્યો બને અને એમના જવાબ શું આવે? દાખલા તરીકે વેર આર યુ
going. તમે ક્યાં જઈ રહ્યા છો? મારે કોઈ પ્રશ્ન પૂછો કે ભાઈ કોઈ અત્યારે આમ જતું હોય તો હું એમને પૂછું કે તમે ક્યાં જઈ રહ્યા છો, તો આપણે જે પ્રશ્નાર્થ વાક્યની રચના કરીએ એ પ્રશ્નાર્થ વાક્ય આપણે ક્યાં જઈ રહ્યા છે એટલે જવાનું સ્થળ જાણવું છે. તો એ જ્યાં જઈ રહ્યા છે એમનું સ્થળ કયું, તમે કયા સ્થળે જઈ રહ્યા છો એ સ્થળ મારે જાણવું છે. અને જે હું પ્રશ્નાર્થ વાક્યની રચના કરું છું એ પ્રશ્નાર્થ વાક્ય વેરથી બનશે. એટલે વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા, એ જ રીતે where will you put my bag? મારી પાસે બેગ હોય ને તો નાખ્યું હું એમને મારે એમ પૂછું કે તમે મારી બેગ ક્યાં મૂકશો, તો જે મૂકવાનું છે સ્થળ મારે એની પાસેથી જાણવું છે. તો એ મૂકવાનું મારે સ્થળ જાણવું છે. તો where will you put my bag, મારી આ બેગ એ તમે ક્યાં મૂકશો, તો જે હું પ્રશ્નાર્થ વાક્ય બનાવું છું એ પ્રશ્નાર્થ વાક્ય છે એ ની રચના વેરથી એ જ રીતેથી where did he read yesterday? તેઓ ગઈકાલે ક્યાં પહોંચ્યા હતા, એ ગઈકાલે ક્યાં હતા એ સ્થળ મારે જાણવું છે. ગઈકાલે તેઓ જ્યાં હતા તે સ્થળ મારે જાણવું છે. તો એ સ્થળ જાણવા માટે where did he reach yesterday, તેઓ ગઈકાલે ક્યાં હતા, બરાબર. તો એ જ રીતે where are you wondering? તમે ક્યાં રખડી રહ્યા છો, વંડર એટલે રખડવું એ છે ઓર નથી. where are you wondering, તમે ક્યાં રખડી રહ્યા છો, ક્યાં ભટકી રહ્યા છો. તો આ રીતેથી જ્યારે વાક્યની અંદર આપણે કોઈ વ્યક્તિ છે એમની પાસેથી એક સ્થળ જાણવું છે, તો જે સ્થળ જાણવા માટે આપણે પ્રશ્ન પૂછીએ એ સ્થળ જાણવા માટે પૂછવામાં આવતો પ્રશ્ન છે એમના માટે જે પ્રશ્નાર્થ વાક્યની આપણે રચના કરીએ છીએ એ પ્રશ્નાર્થ વાક્ય એની રચના વેરથી થશે. ક્લિયર છે? વેર આપણે થોડા વધારે એના ઉદાહરણો જોઈ લઈએ. પેલું અંડરલાઈન કરીને પ્રશ્નાર્થ વાક્યની જે આપણે રચના કરવાની છે એમની રચના એ કઈ રીતે થશે એમની વાત કરીએ. તો માની લો કે ભાઈ આપણને વાક્ય આપ્યું છે, આવું વાક્ય આપ્યું છે, he will go to રાજકોટ. હવે મને એમ કહ્યું છે કે ભાઈ આ વાક્યમાં આ અંડરલાઈન કરીને આપેલો શબ્દ છે, એ અંડરલાઈન કરીને આપેલો શબ્દ એ જવાબ તરીકે આવે એ રીતે એક પ્રશ્નાર્થ વાક્યની રચના કરો. તો હવે આનાથી જો હું પ્રશ્નાર્થ વાક્ય બનાવું, આનો ઉપયોગ કરીને જો હું પ્રશ્નાર્થ વાક્ય બનાવું તો એની રચના આ રીતે થશે. રાજકોટ આ સ્થળ છે ને, તમારે સ્થળ કયું એ જાણવું છે. where will he ખાલી ગો ગોટ નહીં, he will go to રાજકોટ. So where will he go, તે ક્યાં જશે, રાજકોટ. he will go to રાજકોટ. બરાબર. તો એવા પ્રશ્નાર્થ વાક્યોની રચના કે જેમના જવાબ તરીકે એના જવાબ તરીકે સ્થળ આવે, એ સ્થળ જો જવાબ તરીકે
આપણે લેતા હોય જ્યારે અને એવા પ્રશ્નાર્થ વાક્યોની રચના કરતા હોય ત્યારે એના જવાબ તરીકે વેર અથવા તો સ્થળ છે એ દર્શાવવામાં આવશે. બીજું વાક્ય લખીએ. The children are playing in the garden. The children are playing in the garden. બાળકો છે એ બગીચાની અંદર બગીચામાં રમી રહ્યા છે. હવે મારે પ્રશ્ન એવો પૂછવો છે કે બાળકો ક્યાં રમી રહ્યા છે, તો ક્યાં માટે વેરથી પ્રશ્ન પૂછે. હવે આપણે અંડરલાઈન કરીને આપ્યો છે શબ્દ ઇન ધ ગાર્ડન. તો ચિલ્ડ્રન આર પ્લેઇંગ, રમી રહ્યા છે, ક્યાં, તો ક્યાંથી પ્રશ્ન પૂછવો છે મારે, તો વેર. તો હું જે પ્રશ્નાર્થ વાક્યની રચના કરું એમની રચના આ રીતે થશે. વેર આર ધ children playing. બાળકો ક્યાં રમી રહ્યા છે, બરાબર. તો આ રીતેથી વાક્યને આપણે પ્રશ્નાર્થ બનાવીએ છીએ. તો આવા વાક્યો પ્રશ્નાર્થ વાક્યો છે એની રચના આ રીતે થશે. હજુ આપણે એક બીજું વાક્ય, છેલ્લું વાક્ય જોઈએ. Gita was sitting on a chair. ગીતા was sitting, ગીતા બેઠેલી છે, પણ ક્યાં બેઠેલી છે? On a chair, ખુરશી ઉપર. તો એને બેસવાનું સ્થળ મારે જાણવું છે. તો વેરથી પ્રશ્ન પૂછાય. તો આપણે પ્રશ્ન પૂછીએ તો વેર was Gita, where was Gita sitting? ગીતા ક્યાં બેઠી હતી? On a chair, ખુરશી ઉપર. તો વાક્યની અંદરથી જ્યારે આપણે સ્થળ જાણવું છે તો એ સ્થળ જાણવા માટે જે પ્રશ્ન આપણે બનાવીએ એ પ્રશ્નની રચના અથવા તે પ્રશ્નની શરૂઆત એ હંમેશા વેરથી થશે. ક્લિયર છે? હવે આપણે વાત કરીએ WH. 7મા ધોરણમાં આપણે જેટલા WH શબ્દો ભણવાના છે એ બધા જ WH શબ્દો એ અહીંયા પૂર્ણ થયા. હવે આપણે વાત કરીએ કે ભાઈ આપણે જેટલા WH શબ્દો અત્યાર સુધીમાં ભણ્યા છે, કેટલા ભણ્યા છે ફરીથી યાદ કરાવી દો. who, what અને which, how many, how much, why, where અને when, બરોબર? આટલા WH શબ્દો આપણે ભણ્યા છે. હવે આ બધા આપણે અત્યાર સુધી અલગ અલગ ભણ્યા, સમજાઈ ગયા, આપણે ખ્યાલ આવી ગયો કે આ પ્રકારના WH શબ્દો તો એની રચના આ રીતેથી કરવાની. પણ આપણે પ્રશ્ન એ છે બાળકો કે જ્યારે આપણે પેપરમાં અથવા એકલા શબ્દો આવે અથવા તો પેપરમાં પૂછાય ત્યારે જે પ્રશ્નાર્થ વાક્યોની આપણે રચના કરીએ ને, લખીએ છીએ એ ખોટું પડે છે અથવા ત્યારે આપણે ભૂલાઈ ગઈ છે. તો એવું ન થાય એમના માટે બધાની એક સાથે આપણે પ્રેક્ટિસ કરીએ, બધા શબ્દોની આપણે એક સાથે પ્રેક્ટિસ કરીએ, બરાબર? અલગ અલગ રીતેથી પ્રેક્ટિસ કરીએ આપણે. જો પહેલા તમને વાક્ય લખી દઉં છું. મિસ્ટર રાઠોડ teaches, Mr. Rathod teaches English. હવે અત્યારે આ વાક્યને આપણે એવી રીતેથી પ્રેક્ટિસ કરીએ છીએ કે જે રીતેથી વાક્યો આપણને પેપરમાં પૂછાય છે. તો આવું વાક્ય તમને આપ્યું છે અને અંડરલાઈન મિસ્ટર રાઠોડની નીચે આપી છે અને આપણને એવું કહ્યું છે કે ભાઈ એક એવા પ્રશ્નાર્થ વાક્યની રચના કરો, એક એવા
પ્રશ્નાર્થ વાક્યની રચના કરો કે જેમના જવાબમાં મિસ્ટર રાઠોડ એવું નામ આવે. તો કર્તા, ક્રિયાપદ અને કર્મ. પેલા આમ જો કોની નીચે અંડરલાઈન છે સાહેબ? કર્તાની નીચે. તો વાક્યમાં કર્તા જાણવો હોય તો કોનાથી પ્રશ્ન પૂછવામાં આવે? હુથી. હુ એટલે કોણ? તો મિસ્ટર રાઠોડ ટીચીસ અસ ઇંગ્લિશ. તો આપણે એવું પૂછવું પડે ને, કોણ ઇંગ્લિશ ભણાવે છે? મિસ્ટર રાઠોડ. કોણ એટલે હુ. વાક્યનો કાળ સાદો વર્તમાન કાળ. તો પ્રશ્ન વાક્ય બનાવીએ તો આની ટાઇટલ નામ દે, હુ ટીચીસ ઇંગ્લિશ. બની ગયું વાક્ય પ્રશ્ન. તો આમનો જવાબ હુ ટીચીસ ઇંગ્લિશ. બીજું, માનો કે આ વાક્ય છે એમાં આપણે આ મિસ્ટર રાઠોડના બદલે આપણે અંડરલાઈન કરીને શબ્દ આપ્યો છે ઇંગ્લિશ. અને હવે આપણે એમ કહ્યું છે કે ભાઈ એક એવા પ્રશ્નાર્થ વાક્યની રચના કરો કે જેમના જવાબ તરીકે ઇંગ્લિશ આવે. ઇંગ્લિશ શબ્દ છે એમના જવાબ તરીકે આવે એક એવા પ્રશ્નાર્થ વાક્યની રચના કરો. તો હવે આપણે જે પ્રશ્નાર્થ વાક્યની રચના કરશું એ પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતનું બનશે? કર્તા, ક્રિયાપદ અને કર્મ. આપણે કર્મ જાણવું છે. તો મિસ્ટર રાઠોડ ટીચીસ, મિસ્ટર રાઠોડ ભણાવે છે. તો આપણે પ્રશ્ન પૂછે તો શું ભણાવે છે? ઇંગ્લિશ. તો શું? વોટ. કર્મ જાણવા માટે. બરાબર? તો વોટ. તો પ્રશ્નાર્થ વાક્ય બને તો વોટ. સાદા વર્તમાન કાળનું વાક્ય છે ને ડુ અથવા તો ડઝ આવે. તો વોટ ડઝ મિસ્ટર રાઠોડ ટીચિંગ. મિસ્ટર રાઠોડ શું ભણાવે છે? મિસ્ટર રાઠોડ ઇંગ્લિશ ભણાવે છે. ડાયરેક્ટ પ્રશ્નાર્થ વાક્ય બન્યું. તો પેપરમાં તમને આવું એક વાક્ય આપ્યું હશે. અહીંયા આપણે બોર્ડ ઉપર પ્રેક્ટિસ કરીએ છીએ ને એક જ વાક્યની અંદર બે જગ્યાએ અંડરલાઈન કરેલી છે. બરાબર? તો મારા પેપરમાં એવું નહીં હોય. એક વાક્ય ને એક જ અંડરલાઈન અને એમની નીચે તમારે એમનું એક જ પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખવાનું કે જેમના જવાબ તરીકે અંડરલાઈન કરેલો શબ્દ છે એ એમના જવાબ તરીકે આવતો હોય એવું એક પ્રશ્નાર્થ વાક્યની રચના કરવાની. બરાબર? બીજું વાક્ય લખીએ. બીજું વાક્ય છે અમોલ એન્ડ નીતા. અમોલ એન્ડ નીતા go to school. Amol and Nita go to school at 11 o'clock. વાક્ય બોલ. અમોલ and Nita go to school at 11 o'clock. એટલે કે 11 વાગે. અમોલ અને નીતા 11 વાગે સ્કૂલે જાય છે. વાક્યમાં આપણે અંડરલાઈન માનો કે પેલા અહીંયા આપી છે અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ. તો સ્કૂલે જવાની વાત છે. અહીંયા અંડરલાઈન કરીને આપણે આપી છે તો આ કર્તાનું સ્થાન છે. ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. 11 વાગે કોણ સ્કૂલે જાય છે? અમોલ એન્ડ નીતા. અમોલ એન્ડ નીતા સ્કૂલે જાય છે. તો આપણે આમને જવાબ તરીકે લેવા છે તો કોણથી પ્રશ્ન પૂછવો પડે. હવે આપણે કોણથી પ્રશ્ન પૂછીએ તો હુ. તો હુ સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલે goes to school at 11 o'clock. 11 વાગે કોણ સ્કૂલે જાય છે? અમોલ અને નીતા. સાહેબ અમોલ અને નીતા 11 વાગે સ્કૂલે જાય છે. કર્તા જાણવો છે. વાક્યની શરૂઆતમાં જ અંડરલાઈન આપી છે. વાક્યમાં કર્તા કોણ? એ વાક્યનો કર્તા જ્યારે આપણે વાક્યની અંદર જાણવો છે તો એ કર્તા જાણવા માટે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યની રચના કરીએ
તો એ પ્રશ્નાર્થ વાક્ય છે એની શરૂઆત ભૂથી, બરાબર. 2. હવે આ જ વાક્યમાં અહીંના બદલે અહીંયા આપણે અંડરલાઈન કરીને આપીશું at 11 o'clock 11 વાગે. તો હવે અહીંયા આપણે શું, અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ, આપણે આ ભૂલી જવાનું. અમોલ એન્ડ નીતા સ્કૂલે જઈશે, 11 વાગે જઈશે. તો આપણે આ વાક્યમાં અહીંયા આ જે શબ્દની નીચે અંડરલાઈન છે એ આપણે જવાબ તરીકે લેવું હોય તો આપણે સમય જાણવાનો થાય ને, કેમ કે સમયની નીચે અંડરલાઈન છે. તો સમય જાણવા માટે કયો શબ્દનો ઉપયોગ થશે સાહેબ? સમય જાણવા માટે જો હમણાં જ આપણે ભણ્યા વેન, વેનથી પ્રશ્નાર્થ વાક્ય બને. વાક્યનો કાળ સાદો વર્તમાન કાળ. તો જો વેન સમય જાણવો હોય તો વેન, તો વેન ડુ, આ બે છે ને અમોલ એન્ડ નીતા, વેન ડુ અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ. ये प्रश्न वाक्य वेन डू अमोल एंड नीता गो टू स्कूल. तो वળી અહીંયા અંડરલાઈન છે તો ભૂથી પ્રશ્ન, કેમ કે અહીંયા મારે કોણ એવું જાણવું પડશે, આ જવાબ તરીકે લેવું છે. તો અહીંયા આ સમય જવાબ તરીકે મારે લેવો છે, તો એમના માટે મારે વેન થી પ્રશ્ન પૂછવો પડશે, બરાબર. તો અલગ અલગ રીત, એક જ વાક્ય પણ આપણે બબેના પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ, કેમ કે આપણે એક જ વાક્યની અંદર પોસિબલ હોય એટલે પ્રેક્ટિસ વધારે કરીએ છીએ. એટલે એક એક વાક્ય લખી અને આપણે એની સાથે સાથે પ્રેક્ટિસ કરતા જઈએ. ત્રીજું વાક્ય હજુ આપણે આગળ થોડી પ્રેક્ટિસ કરીએ. ત્રીજું વાક્ય ભૂમિ sells milk. ભૂમિ દૂધ વેચે છે. ભૂમિ sells milk. ભૂમિ દૂધ વેચે છે. પેલા અહીં અંડરલાઈન છે. તો sells milk, દૂધ વેચે. કોણ દૂધ વેચે છે? ભૂમિ. તો આપણે કર્તાને નીચે અંડરલાઈન છે, તો જે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ એમાં આપણે કોણ, શું કોણ એવું જાણવું પડશે ને. તો એમનાથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો હુથી બને. તો હું વાક્ય તો સાદા વર્તમાન કાળનું છે, સેલ્સ. તો હું સેલ્સ મિલ્ક. કોણ દૂધ વેચે છે? ભૂમિ. હવે અહીંના બદલે વાક્યમાં આપણે અહીં અંડરલાઈન કરીને આપેલી છે મિલ્ક. એ મિલ્ક લખ્યું છે, એ શબ્દની નીચે જો આપણને અંડરલાઈન કરીને આપેલી છે તો જે પ્રશ્નાર્થ વાક્યની રચના આપણે કરીએ છીએ એ કેમ થશે? તો કે ભાઈ ભૂમિ સેલ્સ, ભૂમિ વેચે છે. ભૂમિ શું વેચે છે? મિલ્ક. તો કર્મ થયું, કર્મની નીચે અંડરલાઈન. તો વોટ થી પ્રશ્ન પૂછાય, તો આપણે આ નીચેથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવું પડે ને. વોટ. હવે આની વાક્ય રચનામાં ડુ, ટુ બી નું રૂપ આવશે. વાક્ય સાદા વર્તમાન કાળનું, ડુ અથવા તો ડઝ. ભૂમિ છે એના માટે ડઝ. વોટ ડઝ ભૂમિ સેલ. ભૂમિ શું વેચે છે? મિલ્ક. બરાબર. તો વળી પાછું આપણે જે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું એ પ્રશ્નાર્થ વાક્યની રચના વોટથી બનશે. બરાબર. તો તમને પેપરમાં બાળકો સેમ આ જ રીતના વાક્યો આપેલા હોય. માનો તમને આ વાક્ય આપેલું છે, આ વાક્ય, તો આ વાક્યમાં તમને મિસ્ટર રાઠોડની નીચે અંડરલાઈન કરીને આપી છે. તો તમારે એવા પ્રશ્નાર્થ વાક્યની રચના કરવાની કે જેના જવાબમાં, એક એવા પ્રશ્નાર્થ વાક્યની આપણે ત્યાં રચના કરવાની કે જેમના જવાબમાં અંડરલાઈન કરેલો શબ્દ છે એ એમના જવાબ તરીકે આવે. ક્લિયર છે? રાઈટ. બરાબર. હજુ આપણે આગળ આવા વાક્યોની પ્રેક્ટિસ કરીએ. થોડી પ્રેક્ટિસ ચાલુ રાખીએ.
ઓકે, વધારે આપણે પ્રેક્ટિસ કરીએ. ચોથું વાક્ય, the moon shines at a sign એટલે ચમકવું. at night, moon shines at night, ચંદ્ર રાત્રે પ્રકાશે છે. તો વાક્યમાં આપને જો તમને પેપરમાં છે આવું એક જ વાક્ય આપ્યું છે, બે સ્થાને અંડરલાઈન નહીં, વાક્યમાં એક જ જગ્યાએ અંડરલાઈન. તો મૂન શાઇન્સ એટ નાઇટ, ચંદ્ર રાત્રે ચમકે છે. હવે તમે અહીંયા એક એવા પ્રશ્નાર્થ વાક્યની રચના કરો કે જેના જવાબ તરીકે એટ નાઇટ આવે. તો આ એટ નાઇટ એ શું થયું? રાત્રિ સમય થયો. તો અમારે એક એવું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે કે જેમના જવાબ તરીકે સમય આવે. તો સમયથી મારે કોઈને સમય પૂછવો છે, તો એ સમય પૂછવા માટે કે સમય જાણવા માટે કયા ડબલ એચ શબ્દનો ઉપયોગ થાય? સાહેબ વેન નો ઉપયોગ થાય. તો વેન. હવે આપણે વાક્યનો કાળ જોવાનો કે ભાઈ આપેલું વાક્ય છે ક્યાં કાળનું છે? કે ભાઈ આપેલું વાક્ય સાઇન સાદો વર્તમાન કાળ છે. તો વેન પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો when does the moon shine? ચંદ્ર ક્યારે ચમકે છે? એક નાઇટ. સાહેબ ચંદ્ર રાત્રે ચમકે કે પ્રકાશે, બરાબર? તો સમય જાણવો છે તમારે. વેન થી પ્રશ્નાર્થ જે વાક્ય બનાવ્યું પ્રશ્નાર્થ, એ પ્રશ્નાર્થ વાક્ય છે એ વેન થી બન્યું. પાંચમું વાક્ય લખીએ. We play cricket on the school playground. We play cricket on the school playground. અમે સ્કૂલના પ્લેગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમીએ છીએ. હવે આપણે અલગ અલગ રીતેથી જોઈએ કે આ વાક્યમાં ક્યાં અંડરલાઈન આપેલી હોય તો આપણે જે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ એમની રચના કોનાથી થશે? પહેલા વાત કરીએ વી. જો અહીંયા અંડરલાઈન હોય તો આ તો કર્તા થયો. તો કર્તાથી વાક્ય છે એમને આપણે પ્રશ્નાર્થ બનાવીએ તો વી પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. તો સ્કૂલના પ્લેગ્રાઉન્ડ ઉપર કોણ ક્રિકેટ રમે છે? તો અમે, વી. તો આમનાથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો હુ પ્લેઝ ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ. આપેલું વાક્ય જો અહીંયા અંડરલાઈન હોય તો. હવે અહીંના બદલે આ ક્રિકેટ શબ્દની નીચે અંડરલાઈન હોય તો ક્રિકેટ શબ્દ છે એ કર્તા, ક્રિયાપદ અને કર્મ. કર્મ થયું. તો કર્મ જાણવા માટે તો કે સાહેબ વોટથી પ્રશ્ન પૂછાય એવું તમે આગળ ભણાવ્યું. હવે આપણે એમ કહીએ કે વી પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. તો વી પ્લે અમે રમીએ જ છે. શું રમો છો ભાઈ? ક્રિકેટ. તો કર્મ થયું. તો હવે એક ક્રિકેટ જવાબ તરીકે આવે એવા પ્રશ્નાર્થ વાક્યની આપણે રચના કરવી છે. તો આ રીતેથી બનશે. વોટ ડુ વી પણ કહી શકાય અને યુ પણ કહી શકાય. વોટ ડુ યુ અથવા તો વી, કેમ કે આપણી જાતને પ્રશ્ન ન પૂછાય ને, પણ આપણે વાક્ય આપ્યું છે એ મુજબ જ બનાવીએ. તો વોટ ડુ વી play on the
સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. તો જે પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવીએ છીએ એ પ્રશ્નાર્થ વાક્યની રચના છે એ સમથિંગ કંઈક આ રીતની બનશે. અને છેલ્લે આમની નીચે અંડરલાઈન છે ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. આ શબ્દની નીચે અંડરલાઈન છે. તો જે પ્રશ્નાર્થ વાક્યની આપણે રચના કરીએ છીએ એમની રચના આ રીતની થશે. વી પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ રમીએ છીએ. ક્યાં રમવાની વાત છે? સ્કૂલના પ્લેગ્રાઉન્ડ ઉપર. તો સ્થળ થયું. તો સ્થળ જાણવા માટે પ્રશ્ન વેરથી. તો આ જવાબ તરીકે આવે એવું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. તો વેર ડુ વી પ્લે ક્રિકેટ? અમે ક્યાં ક્રિકેટ રમીએ છીએ? ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. સાહેબ સ્કૂલના મેદાન ઉપર ક્રિકેટ રમીએ છીએ. બરાબર? તો આ રીતેથી અલગ અલગ પ્રશ્નાર્થ વાક્યો છે એમની રચના થશે. બરાબર? આપણે એક જ વાક્યમાં જો અલગ અલગ જગ્યાએ અંડરલાઈન કરીને એમના અલગ અલગ વાક્યો કઈ રીતેથી બને એમની માહિતી મેળવી. આવતા વિડીયોમાં હજુ આપણે આ રીતના પ્રશ્નાર્થ વાક્યોની વધારે બધાની મિક્સમાં હજુ તો હાઉ મેની, હાઉ મચ આ બધા શબ્દો અને વાક્યો આવવાના બાકી છે. આવતા લેક્ચરમાં આપણે આમની વધારે પ્રેક્ટિસ કરશું. ત્યાં સુધીમાં તમને જો હજુ વિડીયો બરાબર સમજાણા ન હોય અથવા તો ફરીથી સમજવાની જરૂર હોય તો વિડીયો બધા જ WH ક્વેશ્ચનના એકવાર જોઈ લેજો, જેથી કરીને આવતા લેક્ચરમાં આપણે વધારે પ્રેક્ટિસ કરીએ તો એ તમને સમજે. જેટલું તમને સમજાશે ને એમ તમને મજા આવશે. તમને વિડીયો જોવાની અથવા તો એ સાંભળવાની કે શું થઈ રહ્યું છે એ આપણે ખબર પડે ને તો મજા આવે. એટલે તમને થોડું સમજવામાં અને શીખવામાં પણ મજા આવશે. બરાબર છે? ઓકે.